ગામડા ગામમાં રહેનારા ભાઈ છે સાવજવીરા, અને તોય તમે લોકો એમનું મનોબળ જોવો. હમણાં રાજુલામાં એક મને સાવજભાઈ હીરા ઘસે છે. સાવજભાઈ સામાન્ય માણસ છે બિચારા, પણ એ કથાઓ હીરા ઘસતા ઘસતા કથાઓ સાંભળતા રહીને કથામાં આ બધા શ્લોક ને આવે રાખે, એમાં એમ સ્ક્રીન ઉપર શ્લોક આવે એને જોયા રાખે, વાંચે રાખે. અત્યારે એને એવો રસ લાગી ગયો કે એના ઘરે એને ભાગવત વસાવ્યું ને રોજ એક અધ્યાયનો પાઠ કરે. એટલો બધા સંસ્કૃતના જાણકાર પણ નથી, રસ લાગી ગયો. ખબર ન પડે ક્યાંથી કેવો રસ લાગી જાય. અને એ રસ લાગી ગયો એટલે એ અત્યારે એક ભાગવતજીનો એટલું બધું ખેતીનું કામ, પશુપાલન, હીરા ઘસે તો એક અધ્યાયનો પાઠ કરીને, ભાગવતજીનો એક અધ્યાયનો પાઠ કરીને સુવે. આ ભાગવતજીની મહિમા એ છે કે એમાં સ્વયં શ્રી કૃષ્ણ. રસ લાગે ક્યારે ખબર છે? અંદર રંગાઈ જવું પડે તોય રસ લાગે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.